નમસ્કાર પ્રેક્ષકો, જનતાની રાય કાર્યક્રમમાં ફરી એકવાર હું શીતલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે. તે સમયે હવે હેડલાઇન ન્યૂઝની ટીમ આવી પહોંચી છે જનતા સાથે તેની રાય સાझા કરવા માટે. આપ સૌને ખબર છે જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પેટા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે અને તેટલા માટે જ અમે આવી પહોંચ્યા છે વડોદરા શહેરના વાઘોડિયા ગામમાં, જ્યાંથી પેટા ચૂંટણી લડાવવા જઈ રહી છે. તે સમયે હવે જનતા સાથે વાતચીત કરવી છે, તેઓને પૂછવું છે કે આ વખતે તેઓ કોને મત આપવાના છે અને તેની સાથે સાથે તેઓની રાય શું છે. આ વખતે કોને વોટ આપવાના છો? વોટ તો અમે ઉપર મોદીભાઈને જ આપીશું. પહેલેથી જ નક્કી જ છે કે એમને કોરોના કાળ દરમિયાન તેમજ પ્લસ પેલા સરકારી યોજનાઓ છે દવાખાનામાં જે કંઈ અમૂલ્ય આપણને જે ગરીબ લોકોને મદદરૂપ થયા છે એ બદલ તો અમે ભાજપને જ વોટ આપીશું. કોંગ્રેસ પણ આ વખતે પ્રચાર કરી રહી છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. શું લાગે છે, એક ચાન્સ કોંગ્રેસને આપવા જેવો છે? ના, એક કંઈ નહીં. કોંગ્રેસનો તો નહીં જ ચાલે. ગમે તેવું પરિસ્થિતિ થશે, ગમે તેવી સંજોગો થશે, એમાં કોંગ્રેસનો તો, કારણ કે મોદીએ કામ જ એવું કર્યું છે કે જબરદસ્ત કે નહીં મેળ પડે. વાઘોડિયાથી જે આ વખતે લોકસભાની પેટા ચૂંટણી લડી રહ્યા છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તેઓ ગયા વખતે પણ અહીંયા જંગી વોટથી જીત્યા હતા અને આ વખતે ફરી એકવાર ઉમેદવાર ઊભા છે. તો શું લાગે છે, ધર્મેન્દ્રસિંહ વાઘેલાના આવવાથી કયા પ્રકારના કામો થયા છે અને આગળ કયા પ્રકારના કામ થવાની શક્યતા છે? જેમ કે હજુ તળાવનું કામ વાઘોડિયાનું બાકી છે. મને લાગી રહ્યું છે કે તળાવનું કામ થશે કે નહીં થશે ખબર નહીં, પણ જે આપણો મેઇન રોડ કરો જે વડોદરા વાઘોડિયાને જોડતો એ રોડ અત્યારે અદ્ભુત બનાવી દીધો છે, 4 લેન. એના લીધે વાઘોડિયાનો વિકાસ મારે ખ્યાલથી 30% જેટલો વધી ગયો છે. પ્લસ હવે જોઈએ હવે કે શું થાય છે. આ તો પોલિટિક્સ છે, કંઈ કહેવાય નહીં. વળી બાપુ હોય કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા હોય કે મધુ શ્રીવાસ્તવ હોય, કંઈ કહેવાય ના. એ તો પછી હવે, કારણ કે ગઈ ફેર જાતે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષમાંથી હતા, પ્લસ મધુ શ્રીવાસ્તવ ભલે મતલબમાં એમને બી અપક્ષમાંથી ભરેલું ફોર્મ, પણ એ જીત્યા નહોતા મતલબમાં. જ્યારે બાપુ આખા ઓલ ગુજરાતમાં 4 સીટમાંથી અપક્ષમાંથી જીતીને આવેલા. સાથે વાત કરીએ, અહીંયા ઘણા બધા યુવાનો બીજા જોડાઈ ગયા છે. ભાઈ, આપની સાથે વાત કરીએ. ગયા વખતે જ્યારે ચૂંટણી હતી એ સમયે આખા વાઘોડિયા ગામમાં એક જ અવાજ હતો કે એક જ આવે બાપુ આવે, અને આ વખતે ફરી એકવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જ્યારે વાઘોડિયાથી ઊભા છે. એની સાથે સાથે વાત એ છે કે ગયા વખતે અપક્ષ હતા, આ વખતે ભાજપ છે. શું લાગે છે તમને કે આ વખતે જીતી આવશે? એ જીતવાના તો 100% નક્કીની જ વસ્તુ છે, કેમ કે અમને કામ જ એવા કર્યા છે અને સૌને સાથે લઈને ચાલ્યા છે. જ્યારે દર વખતે એવું હતું કે એ અમુક નેતાઓ એકલા જ નીકળી જતા હતા, જ્યારે બાપુ સૌને સાથે લઈને સૌનો વિકાસ કરે છે. જે રીતે ગામમાં અત્યાર લગીને કશું હતું જ નહીં ડેવલપમેન્ટ. બાપુ આવ્યા પછી અમારા જે PWDનો જે રોડ છે ડબલ ટ્રેકનો બની ગયો છે, વચ્ચે રેલિંગ લાગી ગઈ છે, વડોદરા વાઘોડિયાને જોડતો માર્ગ છે મોટો કર્યો, વિકસિત કર્યો, જેથી ગામની અંદર હવે પબ્લિક આવે છે. તો બધા દુકાનદારોને રોજગારો મળી રહે છે અત્યારે. ગયા વખતે જ્યારે તમારા લોકો સાથે અમારી ટીમે ચર્ચા કરી હતી એ સમયે સૌથી મોટો પ્રશ્ન અહીંયા લાઇટનો હતો, કારણ કે અડધાથી ઉપર દિવસમાં કટ ઓફ થતું હતું, પાવર કટ ઓફ. તે વિશે હવે કોઈ પણ સમસ્યા નથી કે હજુ એવું ને એવું છે? ના, એક સમસ્યા તો રહી નથી, પણ હવે કદાચ મહિનામાં એક જ દિવસ એવું બને છે એમને કે શટડાઉન આપે છે. એ લોકો જેમને ચોમાસું આવવાની તૈયારી થઈ રહી છે, એટલે અત્યારથી એ લોકો GB વાળા એમની કામગીરી શરૂ કરી દીધી છે. એટલે મહિનામાં એક જ દિવસ એ કટ આઉટ આપે છે, પણ એને અત્યારથી અગાઉ જાણ કરી દે છે અમને કે ભાઈ કાલે તમારે સવારે 9 થી 10 લાઇટો નહીં રહે કે 6 થી 10 લાઇટો નહીં રહે. એ અત્યારથી એ લોકો જાણ કરે છે અમને, એટલે હવે અમને બી સારું લાગે છે કે અગાઉથી અમને જાણ થઈ શકે છે બધી. આ વખતે ફરી એકવાર મધુભાઈ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, જેઓએ લગભગ ઘણા વર્ષો સુધી વાઘોડિયાની બાગડોર સંભાળી હતી અને એકાએક તેઓ હવે કોંગ્રેસને સપોર્ટ આપવાનું વિચારી લીધું. તો તેમના વિશે શું કહેશો? એ તો બેન તમને બી ખબર છે ગઈ વખતે કે મધુભાઈનું શું કહેવાય છે, ટિકિટના તો પૈસા ભર્યા હતા, એ બી ગયા હતા. આ વખત બી જવાના જ હતા, પણ કોકે એમને ચેતવ્યા છે તો એમની રહી ગયા છે. નકર કોંગ્રેસના બી ગયા છે ગઈ વખતે અને મધુભાઈના બી ગયા છે પૈસા. તો એટલે આ વખત થોડુંક સારું છે કે એમને એમની ઇજ્જત બચાવી લીધી અત્યારથી, ફોર્મ પાછું ખેંચીને. નકર જે વધી ગઈ હતી તે બી પૂરી થઈ ગઈ હોત અત્યારે તો એમને. એટલે અહીંયા ફરી એકવાર એવું છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જ આવી શકે તેવી શક્યતા છે? 100%. સાથે આગળ વાત કરીએ. સાહેબ, શું લાગે છે આ વખતે તમે કોને વોટ આપવાનું વિચારી રહ્યા છો? ધર્મેન્દ્રસિંહ વાઘેલા 100% આવે. ગ્રાન્ટો વધુ મળે, તાલુકાનો વિકાસ થાય અને પ્લસ એમને 11,000થી ઉપર જોડાઓ છોકરીઓને પરણાવેલી છે
એમને ઇન્સાનિયતનું કામ કરેલું છે અને ઇન્સાનિયતથી કોઈ મોટો ધર્મ નથી બેન. અને આ વ્યક્તિ દરેક પ્રસંગની અંદર હોય, મરણ હોય, ગમે તે લગ્ન હોય, હાજરી આપે છે. અને એમને કોવિડ-19ની અંદર પોતે કોરોનાગ્રસ્ત હતા તો બી પબ્લિક સુધી અનાજ, કીટો, મેડિકલ બધું પહોંચતું કરેલું છે. અને એમને બીજા નંબરમાં એમને બહુ સારા કામ કરેલા છે. હોમ ક્વોરન્ટાઇન રહીને બી પબ્લિકની સેવા કરેલી છે. એમને લગ્નો બી ભરપૂર કરાયેલા છે. દરેક સમાજને સાથે લઈને ચાલ્યા છે. મુસ્લિમ જોડા બી એમને પરણાયેલા છે. એટલે એમના સિવાય વાઘોડિયા તાલુકાની અંદર કોઈ ના ચાલે. જંગી બહુમતીથી અમે એમને જીતાડીને લાવીશું અને જીતશે 100%. કનુભાઈ ગોહિલ જે છે તેમની સામે ઊભા છે, તેઓએ પણ સારા કામ કર્યા છે તેવું જાણવા મળ્યું છે. તો શું લાગે છે, તેમને એક ચાન્સ તમે નહીં આપી શકો? કોંગ્રેસનું તો કોઈ અસ્તિત્વ જ નથી. હવે લોકસભાની 2 સીટો બિનહરીફ થઈ ગઈ એટલે કોંગ્રેસ કોમોમાં જતી રહી છે. કોવિડ-19ની અંદર નરેન્દ્ર મોદી એવો ડોઝ આલે આ કોમોમાંથી બહાર જ નહીં આવે બેન. એટલે આ વખતે તમે જે રીતે કહી રહ્યા છો એ હિસાબે આ વખતે ફરી એકવાર તમારો વોટ ભાજપ સરકાર સાથે છે. આ ભાજપ સરકાર સાથે જ છે. મોંઘવારી વધી રહી છે, ભાજપ આવતા તો આવે છે પણ એની સાથે મોંઘવારી પણ લાવે છે, તેના વિશે શું કહેવું છે? મોંઘવારી તો મેડમ અત્યારે વસ્તીના ધોરણે મોંઘવારી આવે જ. હું 200 રૂપિયા પેટ્રોલ થશે તો બી અમે વાઘેલા સાહેબને વોટ આલીશું અને બીજેપીને જ આપવાના. એ તો સાહેબ એવું છે ને કે સિંહને પાલવવો હોય ને તો ખર્ચો તો વધે જ. સિંહ કંઈ બધાથી નહીં પલવાતો. એટલે આ મોદી છે ને એક સિંહ છે જે આ લોકોથી પલવાતો નહીં ને, એટલે એ લોકો છે ને સિંહની અમે શું કહેવાય આમ ગમે તેવું દાણા નાખ્યા કરે પણ સિંહ કોઈ દિવસ ઘાસ નહીં ખાતો. બરાબર છે? સિંહ ગમે ત્યારે મારે ને મોડું તો મોટું જ મારે. એટલે સિંહ પાલવો અઘરો તો છે જ. એટલે મોંઘવારી તો વધશે જ. સામે તમે જો અત્યારે મોદીનો ત્યાર પહેલાં આપણો દેશ કયા ક્રમ ઉપર હતો નીચે અને અત્યારે આપણો દેશ કયા ક્રમ ઉપર છે. બરાબર છે? ત્યાંથી જ ખબર પડે કે આપણા દેશને કોની જરૂર છે. પેલા અમારે કોંગ્રેસવાળા હતા પેલા કે ઠ ઠ ઠ ઠ ઠ ડ ડ ડ આવું બધું કરતા હતા. એ કે તમારે સિંહ તો સિંહ કહેવાય, જંગલનો રાજા છે. તો પણ એની સાથે આમ આદમી પાર્ટી ના અરવિંદ કેજરીવાલ એવું કહેતા હતા કે આ વખતે પહેલીવાર એવું થયું છે કે કોઈક ચાવાળાને સત્તા આપી દીધી છે, નરેન્દ્ર મોદી તો અભણ છે, એ રીતની વાત બી આમ આદમી પાર્ટીવાળા કરે છે. તો તેના વિશે તમે શું કહેશો? મેડમ એમની તો સાવેણી છે, કચરો જ વારવાના છે એ લોકો તો છેલ્લે. એટલે એ બધું તો કોણ વસ્તુ છે, કચરો જ વારવાના છે. એટલે આવેણાનું નિશાન તો આવેણા જેવું જ રહેશે. તો વાઘોડિયા ગામના બજારમાં અત્યારે હેડલાઇન ન્યૂઝની ટીમ છે અને વોટ આપો છો? વોટ હા આપી છે. કોને આપશો આ વખતે વોટ? નક્કી ના કહી શકાય. અત્યારે જે ટાઈમ આવે ત્યાં મન આપણું કબૂલ થાય તે આપી દેવાનો. તો અત્યારે મોંઘવારી બી વધી રહી છે, પછી ગામના વિકાસની વાત આવે છે. એ સમયે તમે આટલા વર્ષોથી વોટ આપતા આવ્યા છો, શું લાગે છે ભારત અને આપણું ગુજરાત કયા પ્રકારના વિકાસ માંગે છે? બેન બધું સારું જ કાર્ય થાય છે. જે આવે છે એ બધા ભગવાન કરો એવા જ છે. આ મજુભાઈએ એક હપ્તો અમોને આ દુકાનો બની ગઈ હતી, એક હપ્તો આપ્યો હતો ને એક હપ્તો તો હજી આવે જ છે. જય ભગવાન. એ અહીંયા આગળ વાઘોડિયા બહુ પહેલાં જતા હતા, સાયકલ લઈને વાઘોડિયા આવતા હતા અને કીધું કે અમોને વોટ આપજો ને આપજો. આ વખતે ભાજપમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે, તો તેમના વિશે શું કહેવું છે? બેન હજી અનુભવ થયા હોય હું તમને શું કહી શકું? કહો જો અનુભવ ના હોય ત્યારે આપણે કંઈથી બોલી શકાય. પણ માણસ બધા સજ્જન આવે તો ભગવાન બધાનું સારું કરે. વાઘોડિયાના વિકાસમાં તેઓ કોને વોટ આપવાના છે? કાકા આપ વોટ આપો છો? અમે ભાજપને વર્ષોથી વોટ આપીએ છીએ. જ્યારથી વાજપેયી હતા ત્યારનો અમારે ભાજપમાં જ જોડાયેલા છે. અમારો વિકાસ થયો નથી પણ હવે થાય જો આ નવા ઉમેદવાર આવે અને થશે એમની અમે અપેક્ષા રાખીએ છીએ. બધી વસ્તુમાં પરિવર્તન આવ્યું છે, વિકાસ થઈ રહ્યો છે, પણ જે તે વસ્તુનો જે મોદી સરકાર જે એ કરે છે પણ એનો અમલ થતો નથી. રોડ રસ્તા કમ્પ્લીટ થતા નથી, ગટરનો પ્રશ્નો છે એ પણ હલ થાય એવું અમે જે નવા ઉમેદવાર આવે ભાજપ જે બાપુ છે વાઘેલા એમને ચૂંટીને લાવીશું. ધર્મેન્દ્રસિંહ વાઘેલા પહેલાં અપક્ષમાં હતા અને હવે ભાજપમાં આવી ગયા છે, તો તેનાથી જનતા તેમના સપોર્ટમાં છે કે પછી જનતાને એ વાતનું દુઃખ છે કે એમને પાર્ટી બદલી નાખી છે? ના ના, જનતા ભાજપને આપશે જ અને એમને પણ ચૂંટી જ લાવશે જંગી વોટોથી. આ વખતે કોને વોટ આપશો? ભાજપને. ભાજપ શા માટે?
પહેલેથી જ અમે ભાજપને જ આપીએ છીએ અને મોદી સાહેબે સારું કામ કર્યું છે એટલે એમને જ મત આપવાના છે. વાઘોડિયામાં છેલ્લા 5 વર્ષમાં વિકાસ દેખાય છે તમને? હા, દેખાયો થોડો. આ વખતે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉમેદવારી છે અને એ વખતે ઇલેક્શન લડી રહ્યા છે. શું લાગે છે આપને, આવશે ધર્મેન્દ્રસિંહ વાઘેલા? હા, આવશે. શા માટે આવશે? એમને ભાજપને લીધે, ભાજપમાં સારું કામ થાય છે એટલે ભાજપને લીધે આવશે જ. પહેલા અપક્ષમાં હતા તો સારું કામ નહોતું થતું? થતું હતું ને સારું કામ એમને કર્યું. અત્યારે પાર્ટી બદલી છે તો ભાજપમાં અમે ભાજપને જ વધારે મત આપીએ છીએ એટલે ભાજપમાં આવીશું. ભાઈ, આપ વોટ આપો છો? હા, આ વખતે કોને વોટ આપશો? ભાજપને. ભાજપ શા માટે? વર્ષોથી અમે ભાજપમાં જોડેલા છે એટલે ભાજપને જ વોટ આલીએ છીએ. એવું લાગે છે કે બધા એમ કહી રહ્યા છે કે તાનાશાહી સરકાર થઈ જશે ભાજપ આવશે તો એક ચાન્સ તમે કોંગ્રેસને નહીં આપી શકો? કોંગ્રેસને બેન વર્ષોથી હાલતા નથી, બરાબર છે. અમે જે ભાજપમાં વર્ષોથી જોડેલા છે એટલે ભાજપને જ વોટ આપીશું. વાઘોડિયામાં વિકાસના નામે જો વાત કરીએ તો શું લાગે છે આપણે છેલ્લા 5 વર્ષમાં કેટલો વિકાસ થયો છે? બાપુ આવ્યા પછી પણ સારો વિકાસ થયેલો છે અને ભાજપની સરકારે પણ સારો વિકાસ કર્યો. જનતાની રાયમાં આજે હેડલાઇન ન્યૂઝની ટીમ હતી વાઘોડિયા ગામના વિઝિટ પર અને વાઘોડિયા ગામમાં જનતાની રાય તમારી સાથે સાझा કરી અને તેની સાથે જાણવા મળ્યું કે વાઘોડિયામાં વિકાસ કેટલો થયો છે અને કેટલો વિકાસ બાકી છે. પેટા ચૂંટણી 4 દિવસ બાદ યોજાવાની છે તેવા સમયે વાઘોડિયાની જનતા હજુ એ વિકાસ ઝંખે છે અને જનતાની જે રાય છે તે હજુ એ વિકાસ ઝરખે છે. કેમેરામેન દક્ષેશ સોલંકી સાથે શીતલ ગોહિલ, હેડલાઇન ન્યૂઝ, વડોદરા.